મહાકુંભ 2025 પ્રયાગરાજમાં 3 દિવસીય ડ્રોન શો શરૂ થયો. પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન થઈ રહ્યું છે, જે વિશ્વની સૌથી મોટી આધ્યાત્મિક સભાઓમાંની એક છે. આ વર્ષે ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત 3 દિવસીય ડ્રોન શો સાથે આ ઇવેન્ટને નવા ઊંચાઈઓએ પહોંચાડવામાં આવી છે. મહાકુંભ નગરમાં સેક્ટર 7માં શરૂ થયેલા આ શોમાં સેંકડો ડ્રોન રાત્રિના આકાશમાં જીવંત દ્રશ્યો સર્જી રહ્યા છે, જે પ્રાચીન સનાતન વારસો અને અદ્યતન ટેકનોલોજીનું મિશ્રણ છે. ડ્રોન શો પરંપરા અને નવીનતાનું અનોખું મિશ્રણ છે, જે ભારતીય પરંપરાઓના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સારને આધુનિક અને મોહક રીતે પ્રદર્શિત કરે છે. દરેક સાંજે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ ઉપરનું આકાશ શાનદાર હવાઈ રચનાઓ માટે કેનવાસમાં પરિવર્તિત થાય છે. શોનો હાઇલાઇટ સમુદ્ર મંથનની પૌરાણિક કથાની દ્રશ્ય કથન છે, જે અમૃત કલશની શોધ તરફ દોરી જાય છે. આ દૈવી સંઘર્ષને 2500 અદ્યતન મેડ ઇન ઇન્ડિયા ડ્રોનનો ઉપયોગ કરીને પુનર્સર્જિત કરવામાં આવે છે, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. ડ્રોન શો દરેક રાત્રે અલગ થીમ્સ રજૂ કરે છે, જેમાં ડ્રોન દેવતાઓ, આધ્યાત્મિક પ્રતીકો અને હિન્દુ પૌરાણિક કથાઓના મહત્વપૂર્ણ ઘટનાઓના જીવંત ચિત્રો પેઇન્ટ કરે છે. મહાકુંભ લોગો અને ઉત્તર પ્રદેશ સરકારના પ્રતીક આકાશમાં શાનદાર રીતે કોતરવામાં આવે છે, જે ઇવેન્ટમાં ભવ્યતા ઉમેરે છે. સૌથી યાદગાર પળોમાંથી એક છે વિધાનસભા ભવન ઉપર ભારતીય તિરંગાનું મહિમા, જે દર્શકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાવે છે. પ્રયાગરાજમાં મહાકુંભ મેળા માટે આ વિશાળ પાયે ડ્રોન શો ઐતિહાસિક પ્રથમ છે. તે આધુનિક વાર્તાકથન તકનીકોને પરંપરાગત આધ્યાત્મિક કથાઓ સાથે સંકલિત કરવામાં મહત્વપૂર્ણ પગલું છે. આ ઇવેન્ટ માત્ર ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જ ભાર આપતું નથી, પરંતુ આ પરંપરાઓને ભવિષ્યની પેઢીઓ માટે વધારવા અને જાળવવા માટે ટેકનોલોજીની સંભાવનાને પણ દર્શાવે છે. મહાકુંભ 2025માં 3 દિવસીય ડ્રોન શો પ્રાચીન વારસો અને આધુનિક નવીનતાના સુમેળનો સાક્ષી છે, જે ભક્તો અને મુલાકાતીઓને અનોખો અને અવિસ્મરણીય અનુભવ આપે છે. જે દ્રશ્યમય રીતે કુંભ મેળાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને હાઇલાઇટ કરે છે. જ્યારે ડ્રોન રાત્રિના આકાશને પ્રકાશિત કરે છે, ત્યારે તેઓ શ્રદ્ધા, દિવ્યતા અને ભવ્યતાની કાયમી છાપ છોડી જાય છે, જે આ વર્ષની મહાકુંભ મેળાને ખરેખર અસાધારણ બનાવે છે.